નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીવાર હું શાળા પરિવાર વતી પરેશ ટાંક આપ સૌનું ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 4ના લેક્ચર 6માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે ચેપ્ટર 6ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પરિણામી સદિશનું મૂલ્ય અને એની દિશા મેળવવાની છે. ધ્યાન આપજો, સરસ મજાનો ટોપિક છે, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો મને મેસેજ કરી શકો છો, બરાબર. સાંજે 7 થી 8ના ટાઈમમાં તમારે એની ટાઈમ મેસેજ કરી દેવાનો કે આ ટોપિક નથી સમજાણો. એને રિલેટેડ હું તમને 24 અવર્સની અંદર સામે રિપ્લાય આપી દઈશ, એનું સોલ્યુશન. ઓકે, ચાલો. અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે હું બે સદિશો લઉં છું. ધ્યાન આપજો, આકૃતિ ખૂબ અગત્યની છે. સદિશ એ, આ સદિશ બી છે. સદિશ એ નો સદિશ બી સાથેનો આ એંગલ ઈ થીટા છે. સભાજકોની રીત છે બાળકો, એટલે આપણે શું કરશું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સદિશ એને સમાંતર સદિશ પહેલા દોરીશું. દોર્યો એના જેવડો જ, એટલે આ સદિશ એ જ થયો. સદિશ બી ને સમાંતર અહીંયા સદિશ બી દોરશું, આ સદિશ બી થયો. આ બધાનો પરિણામી સદિશ આપણને કંઈક મળશે, એ રિઝલ્ટ વેક્ટર આ થયો. આ એને કહેવાય પરિણામી સદિશ આર, અને પરિણામી સદિશ આર નો મૂળ દિશા સાથેનો જે ખૂણો છે એ આ, એને આપણે કહેશું આલ્ફા. આ પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી મેળવ્યું. એનું મૂલ્ય આપણે ઓલી રીતે શોધી શકીએ, પણ આ થોડીક અલગ છે. હવે અહીંથી આપણે એક લંબ દોરવાનો છે. અહીંથી આ સદિશોને નામ આપી દઈએ. આને હું કહું છું પી. આ સદિશ પી, અહીંયા ક્યુ, અહીંયા આર, અહીંયા એસ, અને આ લંબ દોર્યો એન, એટલે આ ખૂણો 90 થયો. તો તમે વિચારો, જે સદિશ બી નો એક્સ અક્ષ સાથે ખૂણો જે છે સદિશ બી નો એ સાથેનો એ થીટા છે, તો આ કેટલો થશે? થીટા. ઈ થીટા થાય તો સદિશ બી ના બે ઘટકો મળ્યા, એક આ અને એક આ. તો આ ઘટકને હું કહી શકું સદિશનો એક્સ ઘટક, બી એક્સ બરાબર બી કોસ થીટા, અને આને કહી શકું હું બી વાય બરાબર બી સાઇન થીટા. આ જે ખૂણો છે એને હું બીટા કહું છું. ધ્યાન આપજો, જેમ અહીંયા એસ થી એન લંબ દોર્યો, એમાં ક્યુ થી એક લંબ દોરું છું, આને કહું છું એમ. બસ એટલી આકૃતિ બાળકો સમજવાની છે. આ આકૃતિ આવડી જાય એટલે થિયરી આવડી ગઈ. હવે કંઈ કરવાનું નથી, પરિણામી સદિશ શોધવાનો છે. તો પરિણામી સદિશનું સૂત્ર આપણે જે મેળવતા હતા ને હમણાં બેઝિક રીતે એ જ કરવાનું. પરિણામી સદિશ, તો પરિણામી સદિશ આર, પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ ટુ, મારે તો આમ જ કરવાનું છે, એ પ્લસ બી. હવે તો કે મારે પરિણામી સદિશ આર ઇઝ ઇક્વલ ટુ, ભાઈ હું તો આવું લખું છું, આર એક્સ આઈ પ્લસ આર વાય જે. ઓકે, વાંધો નહીં. આમાં તો કે આમાં આર એક્સ કેટલું હોય તો કે સદિશ એનો એક્સ ઘટક વત્તા સદિશ બી નો એક્સ ઘટક, આર વાય કેટલું હોય સદિશ બી નો એક્સ ઘટક, સોરી સદિશ એનો વાય ઘટક અને સદિશ બી નો વાય ઘટક. તો મારે તો ઘટકો મેળવવાના રહ્યા. હા, સદિશ એ છે એના બે ઘટકો, સદિશ એના બે ઘટકો. હાલો, સદિશ એના બે ઘટકો ક્યાં ક્યાં થાય બોલો? સદિશ એનો એક ઘટક થાય એ એક્સ, એના બરાબર એ કોસ થીટા. તો સદિશ એ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો
થીટા બરાબર 0 છે એટલે a cos 0 અને બીજો ઘટક ay બરાબર a sin 0 થાય. મતલબ a cos 0 ની કિંમત 1 છે, sin 0 ની કિંમત 0 છે એટલે સદિશ એના મને બંને ઘટકો મળી ગયા. હવે બાકી કેના રહ્યા તો કે સદિશ b ના બે ઘટકો ભાઈ. સદિશ b નો x અક્ષ સાથે x અક્ષ ઉપર તો એ ઘટક છે એ સદિશ, તો એના ખરેખર ખૂણો થીટા છે તો એનો bx બરાબર મને મળે b cos થીટા અને by ઇઝ ઇક્વલ ટુ મળે b sin થીટા. તો બાળકો તમને આ સદિશ a અને b ના ઘટકો મળી ગયા. એનો ઘટક ax cos થીટા, એનો y ઘટક a sin થીટા, સદિશ b નો એક ઘટક b cos થીટા અને બીજો ઘટક b sin થીટા. ચાલો એટલું મળી ગયું. બસ હવે આપણે સિમ્પલ રીત વાપરો, પરિણામી સદિશનું સૂત્ર મૂકીએ. તો હવે પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ rx પ્લસ ry. તો આના ઉપરથી પહેલાં આ સૂત્ર જે છે મૂકી તો દઈએ આપણે rx અને ry, જેમાં rx અને ry ની કિંમત મૂકો તો rx ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx થાય પહેલાં તો, તથા ry ઇઝ ઇક્વલ ટુ ay પ્લસ by થાય. હવે આપણને બધીના ઘટકો મળી ગયા. આનો x ઘટક એટલે rx ઇઝ ઇક્વલ ટુ a, b નો x ઘટક પ્લસ b cos થીટા એટલે આ આપણને rx મળી ગયું. ry ઇઝ ઇક્વલ ટુ ay, તો આનો y ઘટક 0 છે, by b sin થીટા છે. તો આના ઉપરથી આપણને ry ઘટક મળી ગયો, એ મળ્યો b sin થીટા. બસ પૂરું. હવે સીધી કિંમત ન મૂકો, સીધું મૂલ્ય લ્યો આના ઉપરથી કે સદિશ r નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. એટલે મને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સદિશ r નું મૂલ્ય મેળવવાનું વ્યાપક સૂત્ર મળે. તો એ પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ rx સ્ક્વેર એટલે a પ્લસ b cos થીટાનો વર્ગ વત્તા ry વર્ગ એટલે b sin થીટાનો વર્ગ. અહીંયા સાદુરૂપ આપીએ તો પરિણામી સદિશ r બરાબર અંડર રૂટ ઓફ આ કાઉન્સ છોડો એટલે a વર્ગ પ્લસ 2ab cos થીટા પ્લસ b વર્ગ એટલે b cos થીટાનો વર્ગ પ્લસ આ આપણને મળી ગયું b sin થીટાનો વર્ગ. આખા કાઉન્સનો વર્ગ છે જોજો. તો પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર કોમન કાઢ લો એટલે અહીંયા વચ્ચે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. હા, તો આના બરાબર કિંમત થઈ ગઈ 1 એટલે મને પરિણામી સદિશ r નું મૂલ્ય મળ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ કોઈ પણ ખૂણા માટે બરાબર સમજજો, 12માં ખૂબ ઉપયોગી થશે. આ સૂત્ર પરિણામી સદિશ જે a અને b આપ્યા હોય એના કોઈ પણ ખૂણા માટે સાચું છે. સદિશ a અને b વચ્ચે જે ખૂણો હોય એના માટે આ પરિણામી સદિશનું મૂલ્ય સાચું છે. આ થિયરી, આ દાખલો પૂછી શકાય એવો છે 3 માર્ક્સમાં. હજી આમાં દિશા ઉમેરવાની છે એ હું તમને હમણાં કરાવું છું, તમે એટલું નોંધી લો. ઓકે, તો આપણે થિયરી જોઈ પરિણામી સદિશની, બરાબર છે. હવે એની દિશા કેમ મેળવવી, મેં આકૃતિ ઇરેઝ કરી છે બાળકો, ખાસ કરીને તમને પાછી સમજાવવા માટે કે આ સદિશ a છે, આ સદિશ b છે, a અને b વચ્ચેનો ખૂણો થીટા છે. સદિશ a ને સમાંતર સદિશ દોરીએ, આ b ને સમાંતર સદિશ દોર્યો એટલે તમને આ જે મળ્યો એ પરિણામી સદિશ r મળ્યો. આમ તો પરિણામી સદિશ r, આ પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b.
આ સદિશ એ છે, આ સદિશ બી છે. અહીંથી આપણે લંબ દોરવાનો છે. આ સદિશને અહીંયા આપણે પી કહી દઉં, અહીંયા ક્યુ કીધું હતું, અહીંયા આર કીધું હતું, અહીંયા એસ કીધું હતું, અહીંયા એન કીધું હતું. આ લંબ થયું. હવે અહીંથી એક લંબ દોરવાનો, આ 90નો ખૂણો બનાવે. આને નામ આપવાનું એમ. જો નામ થોડાક આડાવડા થયા હોય તો ચલાવી લેવાનું. આ બીટા. કદાચ સદિશમાં તમને બુક્સની અંદર અહીંયા ઓ આપ્યું છે, ઓથી પી કીધું છે, તેમાં કંઈ ફેર પડતો નથી. ઓકે, ચાલો. તો હવે પરિણામી સદિશનું મૂલ્ય બાળકો આપણે મેળવ્યું હતું. હજી એક અહીંયા આ રહ્યું બાકી કે આ ખૂણો કેટલો બન્યો? આલ્ફા. આરનું મૂલ્ય આપણે જોયું હતું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. હવે આપણે દિશા મેળવવાની છે બાળકો. તો દિશા માટે ધ્યાન આપજો ખાસ. આપણે આ આકૃતિ પરથી ધ્યાનમાં લેવાનું છે. આકૃતિ પરથી સૌથી પહેલાં ત્રિકોણ હું લઉં છું PNS. હું નામે આડાવડા લઉં છું, વાંધો નહીં. PNS ત્રિકોણ મળી ગયો. માં સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ સાઇન આલ્ફા PNS એટલે સામેની બાજુ. આ સદિશના ઘટકો રહી ગયા લખવાના. BX બરાબર B કોસ થીટા થાય. આ BY બરાબર B સાઇન થીટા થાય. આ સદિશ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા બરાબર 0 થાય. સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે SN એના છેદમાં કર્ણ એટલે પરિણામી સદિશ R PS એટલે સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ SN ના છેદમાં R. રેડી? ચાલો બીજું. તથા બાજુ આ SN કોમન લેવાની. આ બીનો ખૂણો થીટા છે તો આ ખૂણો થીટા થશે. તથા ત્રિકોણ આપણે લખીએ છીએ SNQ પરથી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ SN છેદમાં કર્ણ QS. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ SN ના છેદમાં QS એટલે B. હવે તમે બાળકો અહીંયા જુઓ તો આના પરથી SN ઇઝ ઇક્વલ ટુ R સાઇન આલ્ફા મળ્યું. આના પરથી SN ઇઝ ઇક્વલ ટુ B સાઇન થીટા મળ્યું. ક્લિયર બાળકો? તો હવે તમે જુઓ તો આ SN બંને કિંમતો સરખી છે એટલે બંનેને સરખાવી દઈએ તો R સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન થીટા મળે. આના પરથી એક સરસ મજાનું સૂત્ર મળે, આરના છેદમાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં સાઇન આલ્ફા. ક્લિયર બાળકો? તો તમને આમ તમે જોવા જાઓ તો પરિણામી સદિશ આરના છેદમાં પહેલા સદિશે બનાવેલો ખૂણો બરાબર બીજા સદિશના છેદમાં પરિણામી સદિશ વડે બનતો ખૂણો આલ્ફા. અને આમ તો આ જે છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો છે અને આ પરિણામી સદિશ છે. આ સદિશ બીના છેદમાં એની સાથે બનતો ખૂણો. હવે આપણે આગળ વધીએ, એ તમને હમણાં ખ્યાલ આવશે. આ જ આકૃતિની અંદર આગળ વધીએ. આકૃતિ પરથી હવે અહીંયા એક લંબ દોર્યો આપણે, આ ખૂણાને બીટા કીધો. તો આકૃતિ ઉપરથી પહેલા ત્રિકોણ લઉં છું PMQ. ત્રિકોણ PMQ માં સાઇન આલ્ફા લાગુ પાડો. સાઇન આલ્ફા સામેની બાજુ એટલે કે QM એના છેદમાં કર્ણ એટલે PQ એટલે કે QM એના છેદમાં A. તથા એક ત્રિકોણ આપણે PMQ લીધો, કાટખૂણો એ નહીં રાખવાનો. બીજો ત્રિકોણ લઈ SMQ. ત્રિકોણ SMQ માં સાઇન બીટા બરાબર સામેની બાજુ એના છેદમાં કર્ણ એટલે SQ, QM ના છેદમાં SQ એટલે B. તો અહીંયા તમે જુઓ તો QM બરાબર
ए साइन आल्फा आना परथी क्यू एम बराबर बी साइन बीटा। अहींया तमे जुओ तो जे लंब दोर्या था એ બંનેના સૂત્રો મેળવા, અહીંયા એસએન નું મેળવું, અહીંયા ક્યુએમ નું, બંનેને સરખાવો અહીંયા બંને ક્યુએમ ને, તો એ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન બીટા। આના પરથી તમે જોવા જાઓ તો તમે આના જેવું સમીકરણ મારે મેળવવું છે, એટલે મારે બીના છેદમાં સાઇન આલ્ફા મેળવવું, એટલે એના છેદમાં સાઇન બીટા બરાબર બીના છેદમાં સાઇન આલ્ફા। બાળકો આ બે સૂત્રો મળ્યા, આને હું કહી દઉં 2 નંબર, આને કહી દઉં, આમ તો નંબર આપવા હોય તો પહેલેથી આપી શકો, હું પણ લગભગ આપતો નથી કોઈ પણ થિયરીમાં। 1 અને 2 ને સરખાવો એટલે આ બીના છેદમાં સાઇન આલ્ફા, આ બીના છેદમાં સાઇન આલ્ફા, એટલે સમીકરણ 1 અને 2 પરથી વ્યાપક સ્વરૂપે લખી શકું પરિણામી સદિશ આર એના છેદમાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં સાઇન આલ્ફા। આ બરાબર સમજો બાળકો, બહુ સરસ મજાનું વ્યાપક સૂત્ર છે, બરાબર છે। આપણે જે આગળ પરિણામી સદિશ મેળવ્યો હતો એમાં કોસ આવ્યું હતું, એટલે એનું કોસાઇનનું સૂત્ર કહેવાય। આમાં સાઇન આવે છે, આને એનું સાઇન સૂત્ર કહેવાય। ઓલું કોસાઇન વિધેય, આ સાઇન વિધેય થયું। હવે અહીંયા તમે જોવા જાઓ તો પરિણામી સદિશના છેદમાં બંને સદિશ વડે બનતો ખૂણો, જ્યારે આ દાખલા ગણો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું, પરિણામી સદિશ બે સદિશનો મળે એના છેદમાં બે સદિશ વચ્ચેનો ખૂણો મૂકવાનો બરાબર બી આપણો બીજો સદિશ છે અને એ પહેલો સદિશ છે। પહેલા સદિશના છેદમાં સાઇન બીટા એટલે બી પાસેનો ખૂણો અને બીજા સદિશના છેદમાં સાઇન આલ્ફા એટલે એ પાસેનો ખૂણો, મતલબ એ બનાવેલો ખૂણો અને પેલો બી એ બનાવેલો ખૂણો। હવે જોજો દિશા શોધવી છે। હવે આકૃતિ પરથી આકૃતિ પરથી ત્રિકોણ PNS માં tan alpha is equal to tan alpha is equal to SN ના છેદમાં PN, tan alpha is equal to SN ના છેદમાં PN। તો હવે tan alpha is equal to SN એટલે BY એના છેદમાં PN એટલે A plus BX, A plus BX એના પરથી alpha is equal to tan inverse BY એના છેદમાં A plus BX અથવા તો tan alpha is equal to BX એટલે BY એટલે B sin theta એના છેદમાં A plus BX એટલે B cos theta। તો એના ઉપરથી alpha is equal to tan inverse B sin theta એના છેદમાં A plus B cos theta। તો બાળકો અહીંયા તમને આ પરિણામી સદિશની દિશા આના પરથી મળી જાય। તો અહીંયા તમને બે સૂત્રો મળ્યા છે, એમાં એક કોસાઇનનું કહેવાય અને એક સાઇનનું સૂત્ર કહે છે। ચાલો તમે આ નોંધ કરી લ્યો, પછી આને રિલેટેડ એક દાખલો છે, ફટાફટ આપણે ગણીએ। ઓકે બાળકો, આપણે જે 4 ઉદાહરણ 2 જોયું, હવે આપણે ઉદાહરણ 4.3 છે, આના જેવી જ થિયરી છે, સેમ ટુ સેમ। આ થિયરી હકીકતમાં ઉદાહરણ સ્વરૂપે આપી છે, પણ અગત્યની થિયરી છે। ઉદાહરણ 3ની રકમ એમ કે એક મોટર બોટ ઉત્તર દિશામાં, બાળકો દિશાની વાત આવે ને એટલે આપણે પહેલાં તો છે ને આ 4 ડાયરેક્શન આપણે દોરી નાખવાની છે, ખબર પડે છે એ બરાબર। આ દિશા આપણી ઉત્તર છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ। ચાલો, ઉત્તર દિશાની અંદર બોટનો વેગ 25 km/h છે। આ દિશામાં બોટ જાય છે, વેગ ઓફ બોટ ઇઝ ઇક્વલ ટુ 25 km/h।
અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર/અવર છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ, એટલે બોટ આમ જાય છે, આ તમારું પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ આપણું ઉત્તર દિશા છે અને આ આપણી દક્ષિણ દિશા છે. પાણીના પ્રવાહનો વેગ દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 અંશના ખૂણે, એટલે આ દક્ષિણ, એનાથી પૂર્વ તરફ 60 અંશના ખૂણે, આ બાજુ આ ખૂણો 60, બરાબર સમજો. આ જે છે એ વેગ ઓફ પાણીના પ્રવાહની દિશા, વેગ ઓફ વોટર. એટલે પ્રવાહ આમ જાય છે અને બોટને આમ જવું છે. આ 60નો ખૂણો છે તો આપણને આ મળી ગયો બાળકો, જો સીધો જ બે સદિશ વચ્ચેનો ખૂણો મને મળી ગયો. કેટલો મળ્યો? 120 અંશ. પૂરું. તો શોધવાનું શું કીધું છે? મોટર બોટનો પરિણામી વેગ શોધો. આ તો મળી ગયો સીધો. આ વેગનો સદિશ છે, આ વેગનો સદિશ છે. તો આપણે શું કરશું? તો પહેલા તો આ વેગને સમાંતર સદિશ દોરી લ્યો એક, અને આને સમાંતર સદિશ દોરી લ્યો. પૂરું. આ એક સદિશ હતો, એક આ હતો, અને સમાંતર બે સદિશો દોરી લીધા. અને આ જે મળ્યો એ તમારો પરિણામી સદિશ. આ જે મળ્યો એ વેગનો પરિણામી સદિશ થઈ ગયો. સભાચકોની રીતે મૂલ્ય મેળવવું છે તો અહીં પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાની રીત કઈ રીતે છે? તો પરિણામી સદિશ VR ઇઝ ઇક્વલ ટુ શું લખશું? પહેલા સદિશનો વર્ગ એટલે બોટનો, વત્તા બીજા સદિશનો વર્ગ એટલે વોટરનો, વત્તા પહેલા સદિશનું મૂલ્ય, બીજા સદિશનું મૂલ્ય, એને ગુણ્યા બે સદિશ વચ્ચેનો ખૂણો, અને એમ આપણા માટે થીટા બરાબર છે 120 અંશ. હવે આમાં બધી કિંમત મૂકીએ એટલે મોડ ઓફ VR મળશે. મોડ ઓફ VR ઇઝ ઇક્વલ ટુ, ચાલો, વેગ ઓફ બોટ સ્ક્વેર 25 કિલોમીટર પર એટલે 25નો સ્ક્વેર, વેગ ઓફ વોટર એટલે 10નો સ્ક્વેર, પ્લસ 2 વેગ ઓફ બોટ 25, વેગ ઓફ વોટર 10, અહીંયા આવશે cos 120. હવે cos 120 એટલે ખરેખર cos π/2 પ્લસ 30, અને cos π/2 પ્લસ 30 એટલે લગભગ sin 30, અને sin 30ની કિંમત 1/2 થાય. ચરણ બીજું થાય, બીજા ચરણમાં cos ઋણું હોય, એટલે cos 120ની કિંમત બરાબર -1/2 થઈ બાળકો. એ આપણે અહીંયા લખીએ. રેડી? તો cos, હવે પરિણામી સદિશ VRનું મૂલ્ય મારે મેળવવું હોય તો હવે VR ઇઝ ઇક્વલ ટુ √ ચાલો 25નો વર્ગ કેટલો થશે? તો કે 625. 10નો વર્ગ કેટલો થશે? 100, પ્લસ 2 25 50 એટલે 500, અને cos 120ની વેલ્યુ -1/2. તો પરિણામી સદિશ VR ઇઝ ઇક્વલ ટુ √ 625 એટલે 725 માઇનસ થઈ ગયા ને, માઇનસ એટલે 250. બાળકો અહીંયા 725માંથી 250 બાદ કરો એટલે લગભગ 475 જેવું મળે. અને 475 એટલે નિયર અબાઉટ લગભગ 22નો સ્ક્વેર થાય. કેટલાનો? 22નો સ્ક્વેર. એટલે આનું વર્ગમૂળ તમે કાઢો તો લગભગ મળશે 21 પોઈન્ટ સમથિંગ મળે છે. કંઈ કેટલું મળ્યું? 8. 21.8 મળે છે. એટલે આને નિયર અબાઉટ કેટલું લઈ લેશું? એટલે તમને પરિણામી સદિશનો વેગ મળી ગયો. તો પરિણામી આ બોટનો પરિણામી વેગ VR આ જે છે એ આપણને કેટલો મળ્યો? 21.8 કિલોમીટર/અવર. ક્લિયર થયું બાળકો? તો તમને VRનું મૂલ્ય તો મળી ગયું. VR ઇઝ ઇક્વલ ટુ 21.8 એટલે કે 22 કિલોમીટર/અવર. હવે અહીંયા આપણને દાખલામાં જો દિશા નથી પૂછી, પ્રવાહની દિશા એટલી છે, ખૂણે છે, મોટરનો પરિણામી વેગ આપણને શોધવાનો કીધો, જે આપણને મળી ગયો. હવે આપણે સાઇનનો નિયમ લાગુ પાડ્યો તો હવે દિશા આપણે મેળવી લઈએ, કીધી નથી, પણ દિશા માટે
સાઇનનો નિયમ, જો આ પહેલાં લખ્યું ને કોસાઇનનો નિયમ હતો, આમ તો સાઇનના નિયમ મુજબ, આ લખ્યો એ કોસાઇનનો નિયમ હતો, આમાં કોસનું સૂત્ર આવ્યું. અહીંયા આપણે સાઇનનો નિયમ શું લખ્યો હતો યાદ અલગ કરો કોઈ? મેં આમ લખ્યું હતું આરના છેદમાં સાઇન થીટા બરાબર, અહીંયા સદીશ એ હતો એના છેદમાં સાઇન બીટા હતું બરાબર, સદીશ બી હતો એના છેદમાં સાઇન આલ્ફા હતો. હવે અહીંયા તમારે જે સદીશ લેવો એ તમે લઈ શકો છો બરાબર છે. અહીંયા માનો કે મેં પહેલો સદીશ વેગ ઓફ બોટ લીધો છે, તો આ વેગ ઓફ બોટ છે બરાબર. આ બીજો સદીશ વેગ ઓફ વોટર છે, તો વેગ ઓફ બોટ એ પરિણામી સદીશ સાથે આ જે બનાવેલો ખૂણો છે આ બરાબર, એને આપણે આ સદીશ એ આ ખૂણાને આપણે આલ્ફા કહી દઈએ બરાબર. તો સદીશ બીના ખૂણાને બીટા કહેશું. તો એ સૂત્ર મુજબ તમે આપણે કિંમત મૂકીએ તો આરના છેદમાં સાઇન થીટા બરાબર આપણે આલ્ફા ખૂણો લીધો એટલે સદીશ બીજો આવશે, તો એના પરથી આરના છેદમાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં સાઇન આલ્ફા. આપણે દિશા જોઈએ છીએ તો સૂત્રનો કરતાં આપણે જે ખૂણો બનાવ્યો આલ્ફાને બનાવીએ તો સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં આર ઇન્ટુ સાઇન થીટા, અને થીટા એટલે બે સદીશ વચ્ચેનો ખૂણો કેટલો છે 120. ચાલો તો આના પરથી સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સદીશ બી, બી એટલે આ પહેલો હતો ને બીજો કેટલો છે વેગ ઓફ વોટર 10 એના છેદમાં પરિણામી સદીશ 21.8 એને ગુણ્યા સાઇન 120 એટલે π/2 પ્લસ 30. π/2 પ્લસ 30 એટલે બાળકો 10ના છેદમાં 21.8 એને ગુણ્યા અહીંયા જેમ કિંમત લખી હતી એમ હું અહીંયા સાઇનની કિંમત લખું છું, સાઇન π/2 પ્લસ 30, સાઇન 120ની કિંમત ટૂંકમાં. તો π/2 પ્લસ 30 એટલે શું થશે cos 30, અને cos 30ની કિંમત થાય √3/2, અને બીજા ચરણની અંદર સાઇન ધન હોય એટલે સાઇન 120ની કિંમત પ્લસ √3/2. આ પહેલા ચેપ્ટરમાં બધી ચર્ચા બહુ કરી છે. તો આ સાઇન 120ની કિંમત આપણે સીધી લખશું √3/2. આનું સાદું રૂપ આપો એટલે 2 પંચા 10 એટલે 5√3 એના છેદમાં 21.8. આનું સાદું રૂપ આપણને મળે છે 0.3968, એટલે સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.3968. એના પરથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.3968. અહીંયા તમે આલ્ફાની કિંમત મેળવો એટલે આલ્ફા તમને મળી જશે અંદાજે 23.4 અંશ અથવા તો 23 મિનિટ અને એટલે 23 અંશ અને 24 મિનિટ. એટલે પરિણામી વેગ એટલો અને ખૂણો જે છે એ પૂર્વ તરફ, બરાબર સમજો, પૂર્વ તરફ આ જે ખૂણો મને મળ્યો એ મળ્યો 23 અંશ અને 24 મિનિટ. ક્લિયર થયું બાળકો? ચાલો તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમને બધાને સમજાણું હશે એવી અપેક્ષા છે બરાબર છે. આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો, બેસ્ટ ઓફ લક.